નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પાંચમા ચેપ્ટરમાં આખું જે આપણું પ્રકરણ પૂરું થઈ ગયું છે એમાંથી જે ખાલી જગ્યાવાળા જે પ્રશ્નો બને છે એવા ટાઈપના પ્રશ્નો પહેલા ભણશું. પછી આમાં વિકલ્પવાળા પ્રશ્નો જોશું, પછી અતિ ટૂંકમાં જવાબ આપવાવાળા પ્રશ્નો જોશું આમાં, અને છેલ્લે ખરા ખોટાવાળા પ્રશ્નો આમાં જોશું. આખું ચેપ્ટર એક માર્કના પ્રશ્નમાં આવી જાય એ રીતે આપણે એનો પાછો આખા ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે. અત્યારે અહીંયા તમને મેં 15 ખાલી જગ્યા આપેલી છે અને 15 ખાલી જગ્યા તમે તમારી રીતે સોલ્વ કરી શકો એવી છે. વિદ્યાર્થીઓ, તમે પહેલા એવું કામ કરજો કે પહેલાનો એક ફોટો લઈ લેજો અને તમારી રીતે 15 ખાલી જગ્યા સોલ્વ કરજો. તમને 15 માંથી કેટલી આવડે છે પછી તમે વિદ્યાર્થીઓ છે એ હું જે સોલ્વ કરાવું, જવાબ લખાવું એની સાથે તમે સરખાવજો. એટલે તમે જોશો તો મોટા ભાગના 15 માંથી પ્રશ્નો તમને આવશે. એક બે પ્રશ્નો એવા હશે કે એમાં તમારા જવાબમાં કંઈક ફેરફાર આવતો હશે, અથવા તમારી બરોબર જો મહેનત હશે તો બધા તમામ પ્રશ્નોનો જવાબ તમે આપી શકશો. તો પહેલો પ્રશ્ન લઈએ આપણે. જો આપણે સૂચના આપી છે પ્રત્યેક વિધાન સાચો બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરવાની છે. એમાં જો પહેલું વિધાન, યુક્લિડે રેખાખંડ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ કરેલ છે. યુક્લિડ આપણને ખબર છે કે આપણે પૂર્વધારણામાં ભણ્યા હતા, બીજી પૂર્વધારણા કે જેને આપણે રેખાખંડ કહીએ છીએ અત્યારે, એને યુક્લિડ શું કહેતા હતા? આપણે પૂર્વધારણા યુક્લિડની ભણ્યા 5, એમાં આપણે બીજી પૂર્વધારણામાં ભણ્યા તો તમને ખબર હોય તો તમે તરત કહેશો સાહેબ કે યુક્લિડે રેખાખંડ માટે કયા શબ્દનો પ્રયોગ કરેલ છે? તો કે શાંત રેખા. યુક્લિડે રેખાખંડ માટે શાંત રેખા શબ્દનો પ્રયોગ કર્યો હતો. બરાબર છે? જો તો બીજો પ્રશ્ન, રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે. રેખા છે, જોડો તો વિદ્યાર્થી, આ રેખા છે ઈ ખાલી જગ્યા વગરની લંબાઈ છે. આપણે ખબર છે રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય, પણ શેના વગરની? તો આપણે ખબર છે રેખાને પહોળાઈ ન હોય, એટલે તો હું લખવામાં રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. પહોળાઈ વગરની લંબાઈ છે. બરાબર છે? પછી શ્રીયંત્રએ અંતરોઅંતર ગૂંથાયેલા 9 ખાલી જગ્યા ત્રિકોણનું સંયોજન છે. આપણે શ્રીયંત્ર ની આકૃતિ વિશે વાત કરી હતી કે એમાં 9 ત્રિકોણ થી બનેલી હોય શ્રીયંત્ર. મેં તમને આકૃતિ દોરીને બતાવી હતી. મેં તમને કીધું ઘણા બધા ઘરની અંદર આપણે જ્યાં પૂજા કરી છે, બરાબર છે, એ સ્થળ ઉપર પણ આપણે શ્રીયંત્ર રાખી છે. અને આપણે બીજા ઘણા બધા સાહિત્ય આપણા ધાર્મિક એમાં પણ છે એ શ્રીયંત્ર ની આકૃતિ આપણે મહાલક્ષ્મીની ચોપડી વ્રતની આવે છે, એમાં પણ તમે જોજો આ શ્રીયંત્ર દોરેલું હોય છે. તો શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા કેટલા 9 ત્રિકોણનું સંયોજન છે. પણ કેવા ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ કે વિષમબાજુ ત્રિકોણ? તો તમે તરત કહેશો, તમને યાદ આવશે કે 9 સમદ્વિબાજુ ત્રિકોણ. શ્રીયંત્ર અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. પછી આગળ જુઓ, સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર ખાલી જગ્યા હતો. તો આપણે ભણ્યા કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં આપણે હડપ્પા અને મોહેન્જો-દડોની સંસ્કૃતિમાં ભણ્યા કે એમાં ઈંટો વપરાતી હતી, એમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર, જાડાઈ એટલે ઊંચાઈનો ગુણોત્તર કેવો હતો? એમાં તમને ખબર હતો લંબાઈ વધારે હતી, પહોળાઈ ઓછી હતી, ઊંચાઈ એકદમ ઓછી હતી. તો ગુણોત્તર યાદ આવ્યો તો તમે તરત કહેશો સાહેબ 4:2:1. એટલે કે જાડાઈ કરતા પહોળાઈ બમણી અને પહોળાઈ કરતા લંબાઈ બમણી. એટલે કે લંબાઈ 4, પહોળાઈ 2 અને જાડાઈ 1. પછી પાંચમું વિધાન જુઓ, જે વિધાન સાબિત કરવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે. આપણે ખબર છે, આપણે આની વ્યાખ્યા ભણ્યા છે. કોને સાબિત કરવામાં આવે? તો આપણે ખબર છે સ્વયંસિદ્ધ સત્યોને સાબિત ન કરવા પડે, કારણ કે તો એટલા વિધાન સરળ અને સહજ હોય કે તમે આપણે જોઈ ત્યાં જ આપણે કહી દઈએ કે
સાચું છે, એને સાબિત કરવાની જરૂર લાગે નહીં. પછી પૂર્વધારણા પણ એવું જ છે, પૂર્વધારણાને પણ સાબિત કરવા પડે નહીં. પણ આપણે ખબર છે જે વિધાનને સાબિત કરવામાં આવે તેને શું કહેવાય? પ્રમેય. આ પ્રમેયની મેં તમને વ્યાખ્યા લખાવી યાદ હોય તો, પ્રમેય જે વિધાનને સાબિત કરવાની જરૂર પડે છે તેને પ્રમેય કહે છે. અને આપણે એમાં ભણ્યા હતા, તમને યાદ હોય તો, કે પ્રમેયને સાબિત કરવા માટે સ્વયંસિદ્ધ સત્યો, પૂર્વધારણાઓ, ગણિતના પ્રમેયો, ટૂંકમાં જૂના પ્રમેયો, અમુક જે નિયમો જૂના, એ તમામ વ્યાખ્યાઓ, એ તમામનો ઉપયોગ કરીને આ પ્રમેયને સાબિત કરવામાં આવે છે. એટલે કે જે વિધાન સાબિત કરવામાં આવે છે, બરાબર છે, તેને પ્રમેય કહે છે. પછી છઠ્ઠો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો. પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ હું કોણ આવશે? તમને ખબર તો જૂના સમયમાં ભૌમિતિક રચનાઓ કે જેની અંદર ભૂમિતિના નિયમો લખેલા હતા, એ આપણને ખબર છે. એ ગ્રંથનું નામ સુલભા સૂત્ર. આમ તો લ અડધો લખશો આમાં. સુલભા સૂત્ર. આ સુલભા સૂત્ર છે એ પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચના માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ, બરાબર છે. આપણે ખબર છે કે પહેલાના સમયમાં જે કાંઈ ભૌમિતિના નિયમો શોધાતા એ બધા સુલભા સૂત્રની અંદર લખવામાં આવતા. એટલે કે જેને પણ કંઈ ભૂમિતિ વિશે જ્ઞાનની જરૂર પડતી તો આ સુલભા સૂત્ર નામના પુસ્તકમાંથી મળી રહેતું. તો કે પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ એટલે સુલભા સૂત્ર. પછી સાતમો પ્રશ્ન, ઘનની સીમાઓને ખાલી જગ્યા કહે છે. ઘન પદાર્થ, તમે ઘન પદાર્થ લઈ લો, દાખલા તરીકે રમવાનો પાસો છે, તો એની સીમાઓને શું કહેવાય? પૃષ્ઠ કહેવાય. ઘનની સીમાઓ જે છે, બરાબર છે, એને પૃષ્ઠ કહે છે. આપણે ભણી ગયા, આપણે જે તમને થિયરી ભણાવી છે એમાં આવ્યું પૃષ્ઠ. પૃષ્ઠ કોને કહેવાય? તો કે ઘન પદાર્થોની સીમાને. આપણે ઘન પદાર્થ હોય ને ખબર છે 6 બાજુ હોય, બરાબર છે. તો ઉપર એક બાજુ, નીચે બાજુ, બે બાજુ સાઈડમાં, બે બાજુ સાઈડમાં, ચાર બાજુ સાઈડમાં, એક બાજુ ઉપર, એક નીચે. એટલે ઘનની સીમાઓ શું કહેવાય? પૃષ્ઠ. પૃષ્ઠ એટલે અહીંયા બાજુ. પૃષ્ઠને માત્ર ખાલી જગ્યા હોય છે. પૃષ્ઠ હોય ને, પૃષ્ઠ એટલે કોઈ પણ સમતલ ભાગ, પૃષ્ઠ એટલે કોઈ બાજુ. હવે આપણે ખબર છે બાજુ હોય ને લંબાઈ ને પહોળાઈ બે જ હોય. દાખલા તળિયું છે, તમે રૂમના તળિયા પર બેઠો છો તો તળિયાને બે જ માપ હોય, લંબાઈ ને પહોળાઈ. બાજુનું માપ હોય તો બે જ માપ હોય, લંબાઈ ને પહોળાઈ. તો પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય છે. પૃષ્ઠ એટલે બાજુ. દાખલા તરીકે મેં તમને કીધું સમઘન છે, 500 છે ને 6 બાજુ હોય, તો એ બાજુને લંબાઈ ને પહોળાઈ બે જ હોય, ઊંચાઈ નો હોય બાજુ. પછી નવમો પ્રશ્ન, A, B અને C સમરેખ બિંદુ હોય તો, જો તો અહીંયા આકૃતિ તો નખો તો ખબર પડી જાય. A, B, C સમરેખ બિંદુ, A, B અને C સમરેખ બિંદુ હોય તો AB + BC બરાબર શું થાય? આખી બાજુ AC. આપણે સાબિત કરવાના દાખલામાં આવી ગયો, તમને ખબર હોય તો છેલ્લે જ ભણ્યા કે ABC સમરેખ બિંદુ હોય. સમરેખ એટલે આપણે ને એક જ સીધી રેખામાં આવેલા હોય. સમરેખનો અર્થ તમે નાના ધોરણમાં પણ ભણ્યા છો. સમરેખ બિંદુ એટલે એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. એટલે કે સીધી લીટી ઉપર આવેલા બિંદુઓ હોય એને આપણે સમરેખ બિંદુઓ કહીએ. તો ABC સમરેખ બિંદુ હોય તો AB + BC બરાબર શું આવશે? આખુંમાં AC. જો બિંદુ M એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ હોય, જો આમાં પણ આપણે આકૃતિ દોરીને જોઈ લો, M છે ઈ રેખાખંડ AB, આ રેખાખંડ AB નું મધ્ય બિંદુ હોય M. જો બિંદુ M છે રેખાખંડ AB નું મધ્ય બિંદુ હોય તો શું કહી શકાય? જો બિંદુ M રેખાખંડ AB નું મધ્ય બિંદુ હોય તો શું કહી શકાય? AM બરાબર MB. M છે રેખાખંડ AB નું મધ્ય બિંદુ હોય તો AM નું માપ થાય એટલું જ MB નું માપ થાય, બરાબર છે. જો તો આ પણ આપણે સાબિતીમાં ભણ્યા. પછી 11મો પ્રશ્ન લઈ લો, રેખા સમતલનું ખાલી જગ્યા ભાગમાં વિભાજન કરે છે. દાખલા તરીકે અહીંયા આપણે રેખા દોરી છે,
આ સપાટ ભાગ છે, આ સમતલ છે, માની લો મેં અહીંયા આ સમતલ દોર્યું અને અંદર રેખા દોરી, તો રેખા સમતલનો કેટલા ભાગમાં વિભાજન કરે? જો આ ભાગ, આ પ્રશ્ન આપણે અંદર આવ્યો નથી પણ આપણને આવડી જાય કે આ સમતલ છે, માની લો મેં આ બોક્સ દોર્યું, સમતલ છે, અંદર રેખા દોરી છે, તો રેખા છે સમતલનો કેટલા ભાગમાં વિભાજન કરે? તો કે એક ઉપરનો ભાગ, એક નીચેનો ભાગ અને રેખા પોતે, ત્રણ પ્રકારના ભાગ થાય. સમતલ હોય આપણે રેખા દોરીએ તો એનું ત્રણ ભાગમાં વિભાજન થાય, ઉપરનો ભાગ, નીચેનો ભાગ અને રેખા પોતે. પડ્યો? ગમે ત્યારે તમે આ સપાટ ભાગ લઈ લો. તમે આ માની લો આ તમારો પાઠ્યપુસ્તકનો પેજ છે, એમાં તમે આમ રેખા દોરશો, આ પાઠ્યપુસ્તકનો પેજ હોય તમે એમાં રેખા દોરો તો એ પેજમાં ત્રણ ભાગમાં વિભાજન કરે. જો એક એ રેખાની ઉપરનો ભાગ માં આવેલા બિંદુઓ, એક રેખાની નીચેના ભાગમાં આવેલા બિંદુઓ અને એક રેખા પર આવેલા બિંદુઓ. એટલે ગમે ત્યારે કોઈ સમતલ હોય ને એમાં આપણે રેખા દોરેલી હોય કે રેખાખંડ હોય કે કિરણ હોય, સમતલનું ત્રણ ભાગમાં વિભાજન કરે. કઈ રીતે ત્રણ ભાગ ખબર પડી ગઈ? એની ઉપરનો ભાગ માં આવેલા બિંદુઓ, રેખાની નીચેના ભાગમાં આવેલા બિંદુઓ અને રેખાની ઉપર આવેલા બિંદુઓ. બરાબર છે? એ રીતે તો કે રેખા છે એ સમતલનું ત્રણ ભાગમાં વિભાજન કરે. પછીનો પ્રશ્ન લઈ લો 12મો. સમતલમાં આવેલા બે ભિન્ન બિંદુઓ રેખા નિશ્ચિત કરે. સમતલમાં આવેલા બે ભિન્ન બિંદુઓ, સમતલમાં માની લો કે આ બે બિંદુઓ છે, એ કેટલી રેખા નિશ્ચિત કરે? 1 2 અસંખ્ય કે આપણે ભણ્યા પૂર્વધારણામાં કે સમતલમાં આપણે બે બિંદુ આપેલા હોય તો એક જ રેખા નિશ્ચિત કરે. એક જ રેખા અથવા અનન્ય પણ શબ્દ વપરાય. એક જ માટે અનન્ય શબ્દ પણ વપરાય. જો તો તમે એક જ લખો અથવા એની માટે અનન્ય શબ્દ પણ વપરાય. અનન્ય એટલે અનેક નહીં, જોજો પાછા. અનન્ય એટલે એક ને માત્ર એક જ છે. આ એક જ લખો કે અનન્ય લખો. તો સમતલમાં આવેલા બે ભિન્ન બિંદુઓ, આ પહેલી પૂર્વધારણા આપણે ભણ્યા યુક્લિડની કે બે બિંદુ આપેલા હોય તો એમાંથી વધુ એક રેખા પસાર કરી શકાય. તમને કહે છે બે બિંદુમાંથી હું ઘણી રેખા પસાર કરું, પણ મેં તમને કીધું તો એમ નથી. બે બિંદુમાંથી તમે ગમે એટલી રેખા પસાર કરો એક જ લાગે, એક જ કહેવાય. એટલે કે બે સમતલમાં આવેલા બે ભિન્ન બિંદુ એક જ રેખા નિશ્ચિત કરે અથવા અનન્ય રેખા પણ આવે. એક માટે અનન્ય શબ્દ પણ વપરાય અને આ એક જ માટે એક ને માત્ર એક જ એવો પણ આપણે શબ્દ વાપરી શકીએ. પછી 13મો પ્રશ્ન. યુક્લિડે તેમના પુસ્તક એલિમેન્ટ્સને ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજિત કર્યું. ખબર છે ને આપણને કે યુક્લિડે શું કર્યું હતું કે યુક્લિડે ગણિતના ભૂમિતિના બધા નિયમો જૂના જે છે એ જે ગણિતશાસ્ત્રીઓ આપેલા હતા નિયમો, એને બધાને ભેગા કર્યા અને એક પુસ્તકમાં એનું સંપાદન કર્યું. અને એને કેટલા પ્રકરણોની શ્રેણીમાં? તો કે 13 પ્રકરણોની શ્રેણીમાં, 13 પ્રકરણોની શ્રેણીમાં એને વિભાજિત કર્યું. બરાબર છે? પછી થેલ્સ ખાલી કયા દેશના વતની હતા? તો આપણને ખબર છે થેલ્સ કયા દેશના? તો થેલ્સ છે એ ગ્રીસ દેશના. એની પાસે ગ્રીસ કયો કે ગ્રીક કયો, ગ્રીક ગણિતશાસ્ત્ર. આમ તો ગ્રીક દેશ કયો તોય હાલે, અંદર આમ તો ગ્રીક જ વાપર્યું છે, ગ્રીસ લખો તોય વાંધો નથી. પણ થેલ્સ છે ગ્રીક અંદર શબ્દ વાપર્યો છે, ગ્રીક ભાષા છે એટલે ગ્રીકે પણ કહેવાય છે. થેલ્સ ગ્રીક દેશના વતની હતા. આપણે ખબર છે ગ્રીક ગણિતશાસ્ત્રી. બરાબર છે? પછી ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ સૌપ્રથમ જ્ઞાત સાબિતી આપી. ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ સૌપ્રથમ જ્ઞાત સાબિતી આપી. બરાબર છે કે સૌથી પહેલા જ્ઞાત એટલે જાણી શકાય એવી સાબિતી સૌપ્રથમ કયા ગણિતશાસ્ત્રીએ આપી? તો આપણને ખબર છે કે ભાઈ થેલ્સ નામના ગણિતશાસ્ત્રી થઈ ગયા, એને સૌપ્રથમ જ્ઞાત સાબિતી આપી. આ પણ પરીક્ષામાં બહુ પ્રશ્ન પૂછાય છે કે સૌપ્રથમ છે એ આ જ્ઞાત સાબિતી એટલે કે જાણી શકાય એવી, જેને સાબિતી સાથેની સાબિતી કોણે આપી? બરાબર છે? થેલ્સ નામના ગણિતશાસ્ત્રી સૌપ્રથમ જ્ઞાત સાબિતી આપી. તો વિદ્યાર્થીઓ, આજના વિડિયો લેક્ચરમાં આપણે 15 ખાલી જગ્યા 5મા પ્રકરણમાંથી ભણ્યા. આ તમામ ખાલી જગ્યા આપણે એવી જ હતી કે જે આપણે થિયરીમાં આવી ગયેલી હતી. એક માત્ર આ 11મો પ્રશ્ન એક એવો હતો કે જે આપણે થિયરીમાં આવેલ ન હતો. બરાબર છે? પણ બાકીના તમામ પ્રશ્નો છે 15 માંથી 14 પ્રશ્નો આપણે થિયરીમાં ભણી ગયેલા હતા.
11મો પ્રશ્ન એક નહોતો આવ્યો, મેં તમને સમજાવી દીધું ઉદાહરણ દ્વારા કે ભાઈ રેખા સમતલનું છે 3 ભાગમાં કઈ રીતે વિભાજન કરે. તો વિદ્યાર્થીઓ, તમને આજના આ ખાલી જગ્યા વાળા પ્રશ્નો ભણવામાં ખરેખર ખૂબ મજા આવી છે. આમાંથી એકાદો પ્રશ્ન છે ઈ કોઈ પણ પરીક્ષા હોય 9મા ધોરણની એમાંથી પૂછાય છે. એટલે તમે બધી ખાલી જગ્યા બરોબર સમજી તૈયાર કરજો. આની માટે જરૂર લાગે તો તમે આગળ મેં તમને થિયરી જે ભણાવી છે એક વખત વાંચી લેજો, અને પાઠ્યપુસ્તકનો પણ જો તમે એક વખત અભ્યાસ કરશો તો તમને આ બધા પ્રશ્નો સરળતાથી આવડી જશે.